નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, તમે કાગડા અને શિયાળની વાર્તા સાંભળી છે કે જેમાં કાગડા પાસે એક પૂરી હોય અને શિયાળ આવે અને એને કહે કે કાગડા ભાઈ, તમારો અવાજ કેટલો મીઠો છે, તો એક ગીત ગાઓ ને. એટલે કાગડા ભાઈ તો આવા વખાણ સાંભળીને ફૂલાઈ જાય છે. એટલે પછી એ જ્યારે ગાવાનું શરૂ કરે છે ત્યારે પૂરી ચાંચમાંથી પડી જાય છે અને શિયાળના મોંમાં આવી જાય છે. તો ભાઈ, આપણે આવા કાગડા જેવા ફૂલણજી ના થવાય, ચાલો એવું એક ગીત ગાઈએ. આ ગીત કવિ મધુસૂદન પુરોહિતે લખ્યું છે અને રમશું રમશું રેલમ છેલ એવી પુસ્તિકામાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. એક હતો કાગ, તેણે જોઈ લાગ. એક હતો કાગ, તેણે જોઈ લાગ. પૂરી લીધી તાણી, માજી પીતા પાણી. પૂરી લીધી તાણી, માજી પીતા પાણી. ઉડી બેઠો ઝાડે, ચારે ગમ ભાળે. ઉડી બેઠો ઝાડે, ચારે ગમ ભાળે. ડાળ પર હીંચે, શિયાળ આવે નીચે. ડાળ પર હીંચે, શિયાળ આવે નીચે. કાગ મુખ મીઠી, પૂરી એણે દીઠી. કાગ મુખ મીઠી, પૂરી એણે દીઠી. બોલે કાગા રાણા, તમે ખૂબ શાણા. બોલે કાગા રાણા, તમે ખૂબ શાણા. ગાઓ એક ગાણું, કંઠ મીઠો જાણું. ગાઓ એક ગાણું, કંઠ મીઠો જાણું. કાગ ગયો ફૂલાઈ, પૂરી ગઈ ભૂલાઈ. કાગ ગયો ફૂલાઈ, પૂરી ગઈ ભૂલાઈ. ગીત ગાવા મીઠું, મુખ પોળું કીધું. ગીત ગાવા મીઠું, મુખ પોળું કીધું. પૂરી ગઈ પડી, શિયાળ ગયું ગળી. પૂરી ગઈ પડી, શિયાળ ગયું ગળી. શિયાળ ગયું ગળી. શિયાળ ગયું ગળી. અસ્તુ.